નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે 56માં પ્રશ્ન નંબરની વાત કરીએ. પેરેગ્રાફ રાઇટિંગ ખૂબ જ સહેલો છે, પણ મોટાભાગના વિદ્યાર્થીઓ એને સ્કીપ કરતા જોવા મળે છે. આમાં પેરેગ્રાફ લખવા માટે આપણે જોઈએ તો કેવી રીતે લખવું તમે જોઈ શકો છો અહીંયા કે સૌ પ્રથમ આપણે એને પ્રાસ્તાવિક વાક્ય એટલે કે ટોપિક સેન્ટેન્સ લખશું. તમને જે કોઈ પેરેગ્રાફ પૂછ્યો હોય એ પેરેગ્રાફને રજૂ કરતા કેટલાક પ્રસ્તાવના રૂપ વિધાન આપણે લખીશું, જે માત્ર એક વધુ 2 કે 3 વાક્યોમાં હશે. ત્યાર પછી જે બીજો ફકરો ચાલુ કરીએ છીએ એમાં આપણે તમને પૂછાયેલા વિષય ઉપર એને ડેવલપ કરતા, મતલબ કે એ વિષયને માહિતી આપનારા વાક્યોનો આપણે ઉપયોગ કરશું. આ વધુમાં વધુ 5 કે 6 વાક્યોમાં તમે લખી શકો છો. અને છેલ્લે જેમ દર્શાવ્યું છે એમ કન્ક્લુડિંગ સેન્ટેન્સીસ આવશે કે જે સમાપનના વાક્યો છે. હવે હું તમને કેટલાક જે આપણને પરીક્ષામાં પૂછાય છે એવા અહીંયા પેરેગ્રાફ વિશે વાત કરું. માની લો કે તમને કોઈ વિઝિટ અથવા તો એન અવરેટ વિશે પૂછવામાં આવે, મતલબ કે વિઝિટ ટુ અ ઝૂ, વિઝિટ ટુ અ લાઇબ્રેરી, વિઝિટ ટુ અ સ્કૂલ, વિઝિટ ટુ અ પબ્લિક ગાર્ડન. તો જે વિઝિટ છે મતલબ કે મુલાકાત છે, તમે ત્યાં જઈને પાછા આવ્યા છો અને પછી તમે પેરેગ્રાફ લખો છો, માટે એ પેરેગ્રાફ હંમેશા સાદા ભૂતકાળમાં એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં લખાય. વિદ્યાર્થી મિત્રો, છેક 6ઠા ધોરણથી આપણે આ કાળ શીખતા આવ્યા છીએ, છતાં પણ જુઓ કે એની વાક્ય રચના કેવી રીતે બનાવીશું. તો પહેલા કર્તા સબ્જેક્ટ આવશે, પછી એનું V2 એટલે કે એનું ભૂતકાળનું રૂપ ક્રિયાપદનું અને કર્મ. કદાચ આપણે જો એને પેસિવ કન્સ્ટ્રક્શનમાં લેવું હોય તો કર્મ આગળ લઈશું, પછી ટુ બી નું રૂપ વોઝ વેર, જો એકવચન હોય તો વોઝ, બહુવચન હોય તો વેર, અને પાસ્ટ પાર્ટિસિપલ નું રૂપ, અને છેલ્લે આપણું કર્મ જશે એટલે કે કર્તાની કર્મ વિભક્તિ જશે. અહીંયા એના જો વાક્ય બનાવવા હોય તો એમાં જે કીવર્ડ્સ છે એ અહીંયા મૂકેલા જ છે, જેમ કે લાસ્ટ સન્ડે, લાસ્ટ મંથ, લાસ્ટ યર, અગો. આ બધા શબ્દોનો ઉપયોગ કરી તમે જ્યારે વાક્ય બનાવશો ત્યારે તમારો કોઈ પણ વિઝિટ અથવા તો એન અવર એટ રેલવે સ્ટેશન, એન અવર એટ હોસ્પિટલ, એન અવર એટ પોલીસ સ્ટેશન, આ બધા પેરેગ્રાફ બની જશે. અહીંયા તમને એક ઉદાહરણ સમજાવું છું. માની લો કે અહીંયા વિઝિટ ટુ એન પછી ગમે તે પૂછાય તો આપણે કેવી રીતે લખશું? જો અહીંયા શરૂઆતના જ વાક્યથી લાસ્ટ વીક છે જે આપણું કીવર્ડ્સ છે, અને પછી આખા પેરેગ્રાફમાં તમને સાદા ભૂતકાળના વાક્યો જોવા મળશે. ફોર એક્ઝામ્પલ, વી વેર, વી વેન્ટ, વી ગોટ અપ, આ બધા સાદા ભૂતકાળ. અહીંયા એક તમને સીધું એવો એક ફકરો આપેલો છે, એક પેરેગ્રાફ છે કે જે તમે તૈયાર કરશો તો સહેલાઈથી તમે કોઈ પણ વિઝિટ આવે તો એને તમે લખી શકશો. અહીંયા તમારે જે તમને મેં બતાવ્યું છે એ પ્રમાણે ધેર વોઝ કે ધેર વેર થી શરૂ થતા સ્થળની માહિતી દર્શાવતા વાક્યો લખવાના છે. બાકી તમે આને મુખપાઠ કરી લેશો તો સરળતાથી તમે આ લખી શકો છો. માટે હવે પછી આપણે ક્યારે પણ કોઈ પણ વિઝિટનો પેરેગ્રાફ આવે તો સ્કીપ ન કરીએ, એને છોડી નહીં દઈએ, પણ કંઈક તો લખીશું. કંઈક લખેલું છે તો માર્ક્સ મળશે, વગર લખે આપણને માર્ક્સ મળતા નથી. એટલે મિત્રો, આ એક પેરેગ્રાફ તૈયાર કરજો. એવી જ રીતે માની લો કે તમને કોઈ પણ વ્યક્તિ વિશે પૂછાય છે, પ્રોફેશનલ, જેમ કે અ ટીચર, અ નર્સ, એન એન્જિનિયર, તો પછી એ નિબંધ સાદા વર્તમાન કાળમાં આવશે. સાદા વર્તમાન કાળમાં વાક્ય રચનાઓ તમે જાણો જ છો, જેમ કે કર્તા છે, ક્રિયાપદનું મૂળ રૂપ છે, ટુ વગરનું, અને કર્મ છે. પેસિવ કન્સ્ટ્રક્શનમાં લખવું હોય તો પણ આપણે લખી શકીએ છીએ. અને જ્યારે વાક્ય રચના બનાવતા હશો ત્યારે એમાં તમે આવા જે ચાવીરૂપ શબ્દ કહેવાય કે જેને કીવર્ડ્સ કહેવામાં આવે છે, એવરીડે છે, ઓલવેઝ છે, ઓફન છે, ડેઈલી છે, આ બધાનો ઉપયોગ કરી તમે જ્યારે વાક્ય રચનાઓ બનાવશો ત્યારે એ આપણને એક ચોક્કસ પ્રકારના વ્યક્તિ અથવા વ્યવસાય દર્શાવતા લોકો માટે સરળતા રહેશે. પણ પહેલી વાત યાદ રાખજો, જ્યારે તમે કોઈ નિબંધ બનાવો છો ત્યારે એને 3 ભાગમાં વહેંચજો. પહેલું પ્રાસ્તાવિક, બીજું છે એની માહિતી દર્શાવનાર, અને ત્રીજું સમાપનનું વાક્ય આવશે. અહીંયા પણ તમને એક આપણે મૂક્યા છે પેરેગ્રાફ, જેમ કે
તમે કોઈ જોઈ શકો છો કોઈ પણ તમને અહીંયા પૂછવામાં આવે, કોઈ પણ વ્યવસાય કારનું પૂછવામાં આવે, અથવા તો લાઈફ ઓફ એન આપણે ત્યાં આવે જ છે 9મા ધોરણમાં કે લાઈફ ઇન ધ ફાયર ફાઈટરની, તો તમે આ રીતે લખી શકો છો. ખૂબ સહેલું છે. જુઓ અહીંયા માત્ર તમે વ્યવસાયનું નામ લખી શકો છો. ધારી લો કે મારે ટીચરનું લખવું છે તો who does not know a teacher, અને પછી તમે આ સીધું લખી શકો છો. કેટલાક વાક્યો તમે અહીંયા મૂકી શકો છો કે he has, આ રીતે, અને આ પેરેગ્રાફ સહેલાઈથી આપણે લખી શકાય. એ જ રીતે અહીંયા બીજા કેટલાક તમને ક્લુઝ આપ્યા છે મેં. ધારી લો કે કોઈ ફેસ્ટિવલ વિશે પૂછાય છે, એની ફેસ્ટિવલ, હોલી, દિવાળી, ક્રિસમસ, નવરાત્રી, તો એ હંમેશા સાદા વર્તમાન કાળમાં આવે. માની લો કે કોઈ પણ પક્ષી, માય ફેવરિટ ફીધર ફ્રેન્ડ, કોઈ પણ એનિમલ છે, ટાઈગર વિશે પૂછાય છે તો સાદા વર્તમાન કાળમાં લખો. તેને હોય છે એવું કેવું હોય તો ઇટ હેઝ આવે. અને એ જ રીતે માની લો કે માય મધર છે, ખાસ કરી અને ખાસ ધ્યાન રાખજો, એક તમારા પર્સનલ બાબતનો પેરેગ્રાફ પૂછાય છે, જેમ કે માય મધર, માય ફ્રેન્ડ, માય સ્કૂલ, માય વિલેજ, માય સ્ટેટ ગુજરાત, માય ટીચર, આ બધા જ્યારે લખવાના હોય તો સાદા વર્તમાન કાળ કે એ હયાત છે, હાલ ચાલુ છે, તો સાદા વર્તમાન કાળમાં લખો. અને સાથે સાથે ધેર ઇઝ અને ધેર આર વાળા વાક્યો લો. આ રીતે. અને ઘણી વખતે તેને કંઈક હોય તો તમે અહીંયા જોઈ શકો છો he has, she has, it has, આવું પણ આપણે લખી શકાય. ટૂંકમાં જલ્દીથી પૂરું કરવા માટે હું અહીંયા તમને કેટલાક ક્લુઝ મૂક્યા છે કે જે આપણા ધોરણ 10 ના પાઠ્યપુસ્તકને આધારે કયા કયા નિબંધો કયા યુનિટમાંથી પૂછી શકાય છે. જેમ કે યુનિટ 1, તો આ સ્ટડી આપણે કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખો, કોઈ પણ ફેસ્ટિવલ છે, કોઈ પણ વ્યક્તિ છે, કોઈ પણ પશુ છે, કોઈ પણ પક્ષી છે કે કોઈ વ્યવસાયકાર છે, એનો પેરેગ્રાફ આપણે સાદા વર્તમાન કાળમાં લખીશું. એમાં ધેર ઇઝ અને ધેર આર વાળા વાક્ય લઈશું. કોઈ પણ વિઝિટ છે એ સાદા ભૂતકાળમાં લખશું. અને આમ સાદા ભૂતકાળ અને સાદા વર્તમાન કાળને જો બરોબર સમજી લેશો તો તમને પેરેગ્રાફ રાઇટિંગમાં કોઈ તકલીફ પડશે નહીં. નમસ્કાર, અસ્તુ.